મિત્રો, શ્રાવણ માસ શરૂ થાય તે પહેલાં માત્ર 10 રૂપિયાની આ એક વસ્તુ ઘરે લાવી રાખો, એટલા પૈસા આવશે કે તમે ગણતા થાકી જશો। જી હા મિત્રો, તમામ માત્ર આ 10 રૂપિયાની વસ્તુથી તમારી પર મહાદેવ એવી કૃપા વરસાવશે અને જે કોઈ કુંવારી છોકરીઓ છે તેમને પણ ભોળાનાથની અસીમ કૃપા, સારા ગુણવાન અને સંસ્કારી પતિની પ્રાપ્તિ થશે। જો તમે પરિણીત છો તો તમારા દાંપત્ય જીવનમાં પ્રેમ અને આનંદથી ભર્યું રહેશે। શિવ પાર્વતી જેવો અતૂટ પ્રેમ તમારા જીવનમાં પણ રહેશે। ઘરે સુખ શાંતિ, સમૃદ્ધિ અને ખુશિયાલીઓનો વાસ થશે। મિત્રો, અમારું કામ માત્ર સલાહ આપવાનું છે, તમે તેને માનો કે ન માનો એ તમારી મરજી, પણ મિત્રો તમે આ વાત માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે। મિત્રો, કહેવાય છે કે શ્રાવણ માસમાં જે વ્યક્તિ શિવજીને પ્રસન્ન કરી દે છે તેની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે। શું તમે જાણો છો કે શ્રાવણ મહિનામાં કેટલીક ખાસ વસ્તુઓ ઘરે લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે? જો તમે શ્રાવણ માસમાં આ વસ્તુઓને તમારા ઘરે લાવો છો તો શિવજી પ્રસન્ન થઈને તમારી દરેક મનોકામનાઓ ઝડપથી પૂર્ણ કરી દે છે। આ તમામ વસ્તુઓ મહાદેવને અત્યંત પ્રિયંત છે। મિત્રો, ભગવાન ભોળેનાથ ભોળા ભંડારી છે, તેઓ થોડા પ્રયત્નોથી પ્રસન્ન થઈ જાય છે। જે વ્યક્તિ ભગવાન ભોલેનાથની આ પ્રિય વસ્તુઓથી કોઈ પણ એક વસ્તુ શ્રાવણ માસમાં પોતાના ઘરે લાવી રાખે છે તો ભગવાન મહાદેવ તેમની તમામ મુશ્કેલીઓ દૂર કરી દે છે। એ વ્યક્તિ પછી ક્યારેય જીવનમાં પૈસાની કમી રહેતી નથી। ભગવાન શિવ તેને મનચાહું વરદાન આપે છે। તો આવો દર્શક મિત્રો, જાણીએ એ કઈ વસ્તુઓ છે જેને ઘરે લાવવા માત્રથી ભગવાન શિવ કોઈ પૂજા કે ઉપવાસ કર્યા વગર પ્રસન્ન થઈ જાય છે। પણ મિત્રો, તેના પહેલાં જો તમે પણ મહાદેવને દિલથી માનો છો તો આ વિડીયોને લાઈક જરૂર કરજો અને જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી હર હર મહાદેવ, જય ભોલેનાથ અવશ્ય લખજો। સૌપ્રથમ જાણીએ કે 2025માં શ્રાવણ મહિનો ક્યારે શરૂ થશે અને કેટલા સોમવાર આવશે, શ્રાવણની સમાપ્તિ ક્યારે થશે અને ઉપવાસનું પાલન કેવી રીતે કરવું અને ઉપવાસમાં કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ અને અમે તમને એવા ખાસ ઉપાયો પણ જણાવીશું કે જેના કારણે ભગવાન ભોળેનાથની કૃપાથી તમારી મુશ્કેલીઓ પણ ખતમ થઈ શકે છે। અમે તમને જણાવીશું કે એવી કઈ વસ્તુ છે જેને આ શ્રાવણ માસ પહેલાં દરેક વ્યક્તિએ પોતાના ઘરે જરૂર લાવવી જોઈએ। આવા તમામ બાબતો જાણવા માટે થોડો સમય કાઢીને અમારી સાથે આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। મિત્રો, શ્રાવણ મહિનો શિવ ભક્તો માટે પ્રેમ અને ભક્તિની ભેટ લઈને આવે છે। એ મહિનાને આપણે પ્રેમ અને શ્રદ્ધાનો મહિનો કહીએ છીએ। તો ચાલો મિત્રો, હવે આપણે જાણીએ કે શ્રાવણ માસની શરૂઆત વર્ષ 2025માં ક્યારથી થાય છે। આ વખતે શ્રાવણ મહિનો 25 જુલાઈ 2025ને શુક્રવારથી શરૂ થશે અને 23 ઓગસ્ટ 2025ને શનિવારના રોજ પૂર્ણ થશે। આ રીતે સમગ્ર 30 દિવસ સુધી શ્રાવણ મહિનો રહેશે। આ 30 દિવસ દરમિયાન શિવ ભક્તો શિવજીની ભક્તિમાં લીન રહેશે અને ઉપવાસ તથા ધાર્મિક અનુષ્ઠાન કરવામાં આવશે। ધાર્મિક માન્યતાઓ અનુસાર શ્રાવણ મહિનાને શિવજીની ઉપાસના કરવાની અનેક પ્રકારના શુભ ફળની પ્રાપ્તિ થાય છે। હવે જાણીએ કે શ્રાવણમાં કેટલા સોમવાર આવશે। આ વખતે આવશે શ્રાવણમાં કુલ 4 સોમવાર આવશે। તો આવો મિત્રો, હવે જાણીએ એ વસ્તુઓ વિશે જેને શ્રાવણમાં જરૂર ખરીદવી જોઈએ। મહાદેવજીની પ્રિય વસ્તુઓ મિત્રો, સૌથી પહેલાં અને સૌથી મહત્ત્વની વસ્તુ છે ગંગાજળ। શ્રાવણમાં ગંગાજળનું ઘરમાં હોવું ખૂબ જ જરૂરી છે, કારણ કે ગંગાજળ વગર પૂજા અધૂરી માનવામાં આવે છે। જો તમારા ઘરમાં પહેલાંથી જ ગંગાજળ રાખેલું છે તો બહુ ઉત્તમ છે, ના હોય તો તરત જ મંગાવી લો। જ્યારે પણ તમે અભિષેક કરવા માંગતા હો ત્યારે ગંગાજળને થોડું સામાન્ય જળમાં મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરી શકો છો। આ ખૂબ જ પૂર્ણદાયક માનવામાં આવે છે। મિત્રો, હવે બીજી વસ્તુની વાત કરીએ તો જો તમારા ઘરમાં ભગવાન શિવનો કોઈ ફોટો કે પ્રતિમા નથી તો બજારમાંથી કે મંદિરમાંથી જરૂર લઈ આવો। મંદિરમાંથી લીધેલી પ્રતિમા વધુ પવિત્ર માનવામાં આવે છે। સાથે જ એક નાની શિવલિંગ પણ સાથે લઈ આવો। શ્રાવણ મહિનામાં શિવલિંગનો અભિષેક કરવો ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે। જો તમારા પાસે દૂધ ન હોય તો માત્ર ગંગાજળથી પણ અભિષેક કરી શકાય છે। શિવજી ખૂબ જ સરળતાથી પ્રસન્ન થઈ જાય છે। હવે ત્રીજી જરૂરી વસ્તુ છે
ત્રાંબાનો લોટો, જો તમારા પાસે પહેલેથી ત્રાંબાનો લોટો હોય તો બહુ સારી વાત છે, ન હોય તો હમણાં જ ખરીદી લેજો. તેને સારી રીતે સાફ કરી તૈયાર રાખો. ઈચ્છો તો પિત્તળનો લોટો પણ લઈ શકો છો, કારણ કે ત્રાંબાના લોટામાં તમે માત્ર જળ અર્પણ કરી શકો છો. જો તેમાં દૂધ કે ખાંડ જેવી વસ્તુ નાખો છો તો તે યોગ્ય મનાતું નથી. ભગવાન શિવ માટે ચંદન કે રોલી જરૂર ખરીદો. લાલ ચંદન પણ લઈ શકો છો. મિત્રો, આગળની વસ્તુ છે મહામૃત્યુંજય યંત્ર. જો તમારા ઘરમાં વાસ્તુ દોષ દૂર કરવા માંગતા હો તો શ્રાવણ માસ શરૂ થાય તે પહેલાં મહામૃત્યુંજય યંત્ર જરૂર લાવો. ઈચ્છો તો શ્રાવણના પહેલા સોમવારે પણ લઈ આવી શકો છો. ત્યારબાદ વિધિપૂર્વક આ ભગવાન શિવની પૂજા કરીને આ યંત્રને ઘરમાં સ્થાપિત કરો. માન્યતા છે કે તેનાથી આ માત્ર વાસ્તુ દોષ દૂર થાય છે, પણ જીવનમાં આવતી મોટી મોટી મુશ્કેલીઓ પણ દૂર થઈ જાય છે. આગળની વસ્તુ છે ચાંદીના નંદી. જો તમે પૈસાથી કમી પરેશાન છો તો શ્રાવણ શરૂ થાય તે પહેલાં ચાંદીના બનાવેલા નંદીને ઘરમાં લાવો. શ્રાવણના કોઈ પણ સોમવારે નંદીને ઘરમાં લાવી પૂજા કર્યા બાદ સ્થાપિત કરો. ધાર્મિક માન્યતા છે કે નંદી ભગવાન શિવના વાહન છે અને તેમને ઘરમાં રાખવાથી સમુદ્રમાં માર્ગ ખુલે છે. તમે ઈચ્છો તો આ નંદીને તમારી તિજોરી કે પૂજા સ્થળમાં પણ રાખી શકો છો. હવે ભક્તો, આગળની વસ્તુ છે પારદ શિવલિંગ. જો તમે ઈચ્છો છો કે શિવજીની કૃપા હંમેશા બની રહે તો શ્રાવણ માસમાં તમારા ઘરમાં પારદ શિવલિંગ જરૂર લાવો. શ્રાવણના કોઈ પણ દિવસે તેને ઘરમાં લાવીને ગંગાજળ કે કાચા દૂધથી અભિષેક કરો. માન્યતા છે કે પારદ શિવલિંગની સ્થાપનાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ બની રહે છે. ભોળાનાથની કૃપાથી તમારા જીવનમાં નવા અવસરો અને સકારાત્મક આવે છે. આગળની વસ્તુ છે ડમરું. જો જીવનમાં અડચણો અને મુશ્કેલીઓ સતત ચાલી રહી છે હોય તો શ્રાવણ મહિનામાં ડમરું જરૂર ઘરમાં લાવો. પૂજાના સમયે તેને વગાડો અને પછી તમારા ઘરમાં મંદિરમાં રાખો. માન્યતા છે કે ડમરૂના ધ્વનિથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરનું વાતાવરણ પવિત્ર બને છે. સાથે જ વાસ્તુ દોષ પણ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે. મિત્રો, આગળની વસ્તુ છે બિલ્લીપત્ર. બિલ્લીપત્રને શિવ પૂજનમાં સૌથી આવશ્યક માનવામાં આવે છે. શાસ્ત્ર અનુસાર શ્રાવણમાં શિવલિંગ પર બિલ્લીપત્ર અર્પણ કરવાથી તમામ પાપો નષ્ટ થઈ જાય છે અને મનચાહી મનોકામના પૂર્ણ થાય છે. જો તમે બિલ્લીપત્રનો છોડ ઘરમાં લાવો છો, તેને નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને ઘરમાં શાંતિ બનાવી રાખે છે. શ્રાવણ શરૂ થાય તે પહેલાં બિલ્લીપત્ર ઘરમાં લાવી પૂજા સ્થાને રાખો. પછી જુઓ શિવ કૃપા કેવી રીતે વરસે છે. તો આ શ્રાવણ માસ શરૂ થાય તે પહેલાં આ 5 વસ્તુઓ ઘરમાં લાવી દેવી તમે ભગવાન શિવની વિશેષ કૃપા મેળવી શકો છો. આગળની માહિતી જાણતા પહેલાં આપને એક વિનંતી છે કે જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને એક લાઈક જરૂર કરજો. સાથે જ કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો. મિત્રો, હવે અમે તમને શ્રાવણ માસમાં કરવામાં આવતી પૂજા સાથે જોડાયેલી કેટલીક જરૂરી વસ્તુ વિશે પણ જણાવી દઈએ. તમને શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા માટે પહેલેથી તૈયારી રાખવી જોઈએ અને કઈ કઈ વસ્તુ ખરીદવી જોઈએ. ઘણીવાર એવું મન થાય છે કે આપણે નાની નાની વસ્તુઓ ભૂલી જઈએ છીએ કે શું ખરીદવું અને શું નહીં. આવી ગૂંચવણ કહે છે, પણ જો તમે આ વસ્તુઓ પહેલેથી ખરીદી અને તૈયાર રાખશો તો પૂજાના સમયે કોઈ અવરોધ આવશે નહીં અને પૂજા સરળ અને સફળ બની જશે. સૌથી પહેલાં વસ્તુ છે ભસ્મ. ભસ્મ ભોળેનાથને સૌથી વધુ પ્રિય છે. શ્રાવણ માસમાં તમે મંદિરની ભસ્મ લાવી પૂજા સ્થળે રાખી શકો છો. આ ભસ્મ સાથે શિવ પૂજા કરવાથી ઘણો ફાયદો થાય છે અને બચેલી ભસ્મને તિજોરીમાં અથવા ધન સંગ્રહના સ્થાને રાખી શકો છો. એવું કરવાથી ધનની ક્યારેય કમી આવતી નથી અને ભોળાનાથની કૃપાથી બધા જ કષ્ટો દૂર થઈ જાય છે. મિત્રો, બીજી વસ્તુ છે રુદ્રાક્ષ. રુદ્રાક્ષ પણ ભોળાનાથને અત્યંત પ્રિય છે. માન્યતા છે કે શિવજી સાક્ષાત રુદ્રાક્ષમાં નિવાસ કરે છે. રુદ્રાક્ષને શ્રાવણ માસમાં ઘરમાં લાવવાથી સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત શિવજીની કૃપા જીવનની ઘણી સમસ્યાઓથી મુક્તિ મળી જાય છે. ભક્તો, રુદ્રાક્ષ એક પ્રકારનું ફળ છે. તેને શિવજીનો અંશ માનવામાં આવે છે. શિવપુરાણમાં જણાવવામાં આવ્યું છે કે રુદ્રાક્ષની ઉત્પત્તિ શિવજીના આંસુમાંથી થઈ હતી.
તમે રુદ્રાક્ષની માળા ધારણ કરવાનું વિચારી રહ્યા છો તો શ્રાવણ મહિનો તેના માટે સૌથી ઉત્તમ છે. માન્યતા છે કે રુદ્રાક્ષ ધારણ કરવાથી ન તો માત્ર તમારા ઉપર તમામ પ્રકારના અશુભ ગ્રહોનો પ્રભાવ ઘટે છે, પણ તે સાથે જ શાંતિ અને સુકૂન પણ આપે છે. બે મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી તમે તમારા પરિવારના સભ્યો સંતુલન રાખી શકો છો. મિત્રો, તમને ઈચ્છો તો ગૌરીશંકર રુદ્રાક્ષ પણ પહેરી તમારા વૈવાહિક સંબંધોમાં મીઠાશ પણ વધારી શકો છો. દર્શક મિત્રો, આગળની વસ્તુ છે ત્રિશૂળ. ત્રિશૂળ ભગવાન ભોળેનાથનું શસ્ત્ર છે. તે હંમેશા ભગવાન શિવ સાથે રહે છે. મિત્રો, શિવને બહુ જ પ્રિયજન માનવામાં આવે છે, કારણ કે તે 3 લોક અને ત્રિદેવનું પ્રતીક માનવામાં આવે છે. ભગવાન શિવજી સાથે ત્રિશૂળનું પણ પૂજન કરવામાં આવે છે. ત્રિશૂળનું પૂજન કરવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને ત્રિશૂળ સાથે લડવાની શક્તિ પણ મળે છે. શ્રાવણ માસમાં ત્રાંબાનું, પિત્તળનું કે પછી ચાંદીનું એક ત્રિશૂળ લાવો, તેને પવિત્ર કરો અને શિવજીને અર્પિત કરો. તેનું પૂજન કરો. પછી આ ત્રિશૂળને તમારા ઘરમાં રાખો અથવા તમારા ઘરના આંગણામાં લગાવી શકો છો કે પછી તમારા ઘરની છત પર પણ લગાવી શકો છો. આવું કરીને ત્રિશૂળ રાખવાથી ભોળાનાથની કૃપા ઘરમાં રહેતી નકારાત્મક ઉર્જાનો નષ્ટ થઈ જાય છે. ઘરમાં કાળી શક્તિઓનો અસર ઓછી થઈ જાય છે. સાથે જ શત્રુઓ સાથે લડવાની પણ શક્તિ મળે છે. મિત્રો, તમે ઈચ્છો તો ત્રિશૂળનું લોકેટ લાવીને તેને શિવજીને અર્પિત કરો અને પછી તેને ધારણ કરો. આવું કરવાથી ખરાબ શક્તિ અને નકારાત્મક શક્તિઓ આ લોકેટ તમારી રક્ષા કરશે. તમને કોઈ ખરાબ નજર નહીં લાગે. મિત્રો, આગળની વસ્તુ છે સાપ. ભગવાન શિવના ગળામાં નાગદેવતા બિરાજમાન છે, જે કારણે હિન્દુ ધર્મમાં સાપોની પૂજાનું ખૂબ જ મહત્વ છે. ચાંદી કે તાંબાના સાપ શ્રાવણ મહિનામાં ઘરમાં લાવી દો અને તેને ઘરના મુખ્ય દ્વાર પર આસપાસ રાખો. મિત્રો, તમને તેને ઘરની અંદર પણ મુખ્ય દ્વાર પર રાખી શકો છો. જો તમે ચોરીનો ડર હોય તો તેને છુપાવીને રાખી શકો છો અને રાખતા પહેલાં તેને પવિત્ર કરીને તેમનું પૂજન અવશ્ય કરો. આ નાગ દેવતા ઘરમાં આવતા દારિદ્ર્યને મુખ્ય દ્વારથી પાછા વાળી દે છે. જો તમે દોષ અથવા કાળ સર્પ દોષથી પીડિત હો તો શ્રાવણ માસમાં શરૂ થાય તે પહેલાં અથવા શ્રાવણ માસના પહેલા દિવસે તમે એક નાગની જોડી ઘરમાં લઈ આવો. તમારે ચાંદીના નાગના જોડા લાવવાની છે અને તેને પવિત્ર કરીને ભોળાનાથ સાથે તમારા મંદિરમાં રાખો અને ભોળાનાથનું પૂજન કર્યા પછી રોજ તે નાગણ પર હળદર, કુમકુમ અને અક્ષય પુષ્પ ચડાવીને તેમનું પૂજન કરો. આખા શ્રાવણ માસ તમારે તેમનું પૂજન કરવાનું છે અને શ્રાવણ માસ પહેલા દિવસે, શ્રાવણ અમાસ્યાના દિવસે આ નાગની જોડીને તમે ભગવાન ભોળેનાથના શિવલિંગ પર મૂકો. શિવજી પર મૂકતા પહેલાં શિવજીને પંચામૃતનો અભિષેક કરો. પછી નાગની જોડી શિવલિંગ પર મૂકી દો અને ભોળાનાથ પાસે દોષ અને કાળ સર્પ દોષ દૂર કરવાની પ્રાર્થના કરો. મિત્રો, આવું કરવાથી ભોળાનાથની કૃપાથી પિતૃદોષ અને કાળ સર્પ દોષ તરત જ દૂર થઈ જશે. મિત્રો, આ બધી વસ્તુઓ ભગવાન ભોળેનાથને અત્યંત પ્રિય છે. ભગવાન ભોળેનાથની કૃપા મેળવવા માટે શ્રાવણ માસ શરૂ થાય તે પહેલાં અથવા તો શ્રાવણ માસમાં તમે આ વસ્તુઓ તમારા ઘરમાં અવશ્ય લાવો. મિત્રો, ભગવાન શિવજીને ધતુરો અત્યંત પ્રિય છે, તેથી તેનો ઉપયોગ તેમની પૂજામાં થાય છે. માન્યતા છે કે આવું કરવાથી વ્યક્તિ ભયમુક્ત થાય છે અને તેમના જીવનની સમસ્યાઓનું નિવારણ ઝડપથી થાય છે. શ્રાવણ મહિનામાં તમે ઘરની બહાર ધતુરાનો છોડ લગાવી શકો છો. મિત્રો, શ્રાવણ માસને લઈને શિવપુરાણમાં આ કથા જણાવવામાં આવ્યું છે કે શ્રાવણ મહિનામાં સમુદ્ર મંથન થયું હતું. આ જ મહિને ભગવાન શિવે સમુદ્ર મંથનમાંથી નીકળેલ હળાહળ વિષ પોતાના કંઠમાં ધારણ કર્યું હતું અને તેના કારણે તેમનો કંઠ લીલો થઈ ગયો હતો. ભગવાન શિવનું એક નામ નીલકંઠ હોવા પાછળનું કારણ પણ આ જ છે. આવી જ રીતે આજના યુગમાં પણ જો ક્યાંય કોઈ સ્થાને ખરાબ શક્તિઓનો આતંક વધી જાય છે તો ભગવાન શિવ કોઈના કોઈ રૂપે ત્યાં આવીને તે ખરાબ શક્તિઓનો નાશ કરે છે. મિત્રો, હવે મહત્વપૂર્ણ વાત સ્ત્રીઓ માટે છે. લીલી અને લાલ બંગડી જેનું શ્રાવણ માસમાં ખૂબ જ મહત્વ છે. તમે લીલી અને લાલ બંગડીની શ્રાવણ માસ શરૂ થાય તે પહેલાં ખરીદી રાખ્યો લો. પછી પહેલા સોમવારે આ બંગડીઓને માતા પાર્વતીને ચડાવી દો. પછી આખા શ્રાવણ માસ તમે તેને પહેરી શકો છો.
જો ઈચ્છો તો આગળ પાછળ લાલ બંગડી પણ પહેરી શકો છો, જે માતા પાર્વતીને અતિ પ્રિય છે, અને લીલા રંગની બંગડી શિવજીને પ્રિય છે. અને જ્યારે પણ તમને કાચની લીલી અને લાલ બંગડીઓ મળે તો જરૂરથી ખરીદી લેવી, પહેલેથી જ રાખવી. હવે વધુ મહત્વપૂર્ણ વાર્તા સ્ત્રીઓ માટે છે. જ્યારે પણ તમે શ્રાવણ સોમવારનું વ્રત રાખો અને તે દિવસે પૂજા કરો ત્યારે 16 શૃંગાર કરીને જ પૂજન કરવું. આવું કરવાથી પતિની ઉન્નતિ અને ઘરમાં સમૃદ્ધિ વધે છે. મહિલાઓ જો શ્રાવણના સોમવારે 16 શૃંગાર સાથે પૂજન કરે છે તો મહાદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે. અને શ્રાવણમાં જે 4 સોમવાર આવે છે તેમાંથી કોઈ પણ એક સોમવારે તમારે માતા પાર્વતીને આખો 16 શૃંગારનો સામાન જરૂર ચડાવવો જોઈએ. અને તેમાં સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે સિંદૂર. સિંદૂર તમે માતાજીને જરૂર ચડાવો, કારણ કે તેના દ્વારા માતાજી તમારા સુહાગની રક્ષા કરે છે અને તમારા પતિની આયુષ્ય અને પ્રગતિના આશીર્વાદ આપે છે. મિત્રો, શિવપુરાણ અનુસાર એવું માનવામાં આવે છે કે શ્રાવણ સોમવારે વ્રત ધારકે ધતુરો જરૂર ખાવો જોઈએ. ભલે જરાક માત્રામાં ખાવો, પણ ધતુરો ખાવો જ જોઈએ. આવું કરવાથી વ્રત પૂર્ણ થાય છે. આ દિવસે ધતુરો ખાવાથી પૂર્ણ ફળોની પ્રાપ્તિ થાય છે. જો તમે ધતુરો નથી ખાતા તો તેને થોડી માત્રામાં ચાખી લો. હવે એક બહુ જરૂરી વાત, ખાસ કરીને તે ઘરો માટે જ્યાં નોનવેજ કે માંસાહાર ખવાતું હોય છે. જો તમારા ઘરમાં કોઈ માંસાહાર કરે છે અને માત્ર એક જ ચૂલો છે જેમાં બધું જ ખાવાનું બને છે, તો શ્રાવણ માસ શરૂ થાય તે પહેલાં તમે એક અલગ ચૂલો જરૂરથી ખરીદી લો. કારણ કે જે ગેસ પર માંસાહાર બને છે તેના પર વ્રતનું ખાવાનું ફળહાર કે ભોગ બનાવવો જોઈએ નહીં. શ્રાવણ માસ વર્ષમાં એક જ વાર આવે છે, તેનું પવિત્રતાથી પાલન કરવું જોઈએ. વ્રતનું ખાવું તે ગેસ કે વાસણમાં ના બનાવો જેમાં નોનવેજ બનતું હોય. તો મિત્રો, તમારે આ વાત બહુ ધ્યાનમાં રાખવાની છે. તો મિત્રો, આ બધી વાતો ખૂબ જ જરૂરી છે, જેને તમારે શ્રાવણ માસ શરૂ થાય તે પહેલાં પ્લાન કરીને રાખવી જોઈએ, જેથી જ્યારે શ્રાવણ માસ આવે તો તમે પૂરી શ્રદ્ધા અને નિયમ સાથે ભગવાન શિવજીની પૂજા કરી શકો છો. જો તમારા ઘરમાં આ વસ્તુઓ નથી તો તમે પૂજા સામગ્રીની દુકાન પર આ બધી વસ્તુઓ તમને મળી જશે. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂર લાઈક કરજો. જરૂર કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં. અને આવા જ ભક્તિભર્યા વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને આ વિડીયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો, જેથી મહાદેવની કૃપા સૌ સુધી પહોંચે. ધન્યવાદ. હર હર મહાદેવ.